શું ડૉક્ટરને બીજા ભગવાન કહેવામાં આવે છે? તો આપણે જોઈએ કે દવા તો માત્ર શરીરને ઠીક કરે છે, પણ ડૉક્ટરના પ્રેમભર્યા શબ્દ તેના આત્માને ઠીક કરે છે. અને તેને માટે એક ઉદાહરણ જોઈએ. એક વિધવા માં, અને તે વિધવા માને અચાનક કંઈક થયું અને એનો દીકરો એને હોસ્પિટલમાં મૂકી ગયો અને જતો રહ્યો. ત્યારે એ જોઈને ડૉક્ટરે એનું જે પણ સમસ્યા હતી તેને સોલ્વ કરવા માટે પ્રેમભર્યા શબ્દ વાપર્યા અને કહ્યું, માજી તમે સારા થઈ જશો. અને તેમણે એ ગરીબ વિધવા માની દવા પણ ફ્રીમાં કરી આપી, મફતમાં કરી આપી, અને તેની પાસે એક પણ રૂપિયો લીધો નહીં, અને તે સારા થઈ ગયા. અને આમ પ્રેમભર્યા શબ્દ અને એની જે ડૉક્ટરની આશીષ હતી તેને કારણે આ બેન સારા થઈ ગયા. આમ એ બેને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો. એક જણે ડૉક્ટરને કીધું કે તમે પૈસા પણ ન લીધા. ત્યારે ડૉક્ટરે કહ્યું કે આ તો મારા માના આશીર્વાદ છે, અને આ આશીર્વાદ મને જન્મ સારા રાખશે. અને આમ આપણે કહી શકાય કે આ રીતે આપણે પ્રેમભાવ ડૉક્ટરનો હોય તો જે ગરીબ દર્દી છે તે એની જાતે સારા થઈ જતા હોય છે, તેનું શરીર પણ જાતે સારું થઈ જતું હોય છે. આમ શરીર કરતાં પણ આત્મા મહત્ત્વનો છે. આમ આપણે કહી શકીએ કે પ્રેમભાવ મહત્ત્વનો છે. પ્રેમભાવ જ્યાં હોય ત્યાં કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ પશુ હોય તો તેના પ્રત્યે તમે નિસ્વાર્થ ભાવે સેવા કરો અને તેનું ફળ તમને ચોક્કસ મળશે.